સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. ઈસવીસન 1989માં દશેરાના મંગલ અવસરે અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના વ્રજભૂમિ નામના તીર્થસ્થળે યોગી પરિવારના આત્મીય સેવકોની એક શિબિર સ્વામીશ્રીના સાનિધ્યમાં યોજાઈ હતી. એ શિબિરની પૂર્વ તૈયારીની સેવામાં સ્વામીશ્રીએ સુરત સ્વામી અને પ્રબોધ સ્વામીને ન્યુયોર્કથી 3 દિવસ પહેલા વ્રજભૂમિ મોકલ્યા હતા. સ્વામીશ્રી સાથે સેવામાં રહેલા દાસ સ્વામીને એમ કે શિબિરની તૈયારીમાં વહેલા ગયેલા સંતો ઠાકોરજી અને સ્વામીશ્રી માટેની રોજની જરૂરિયાતની વસ્તુઓની ગોઠવણી કરી લેશે, એટલે એમણે શિબિર દરમિયાન 3 દિવસ રોજ સવારે ઠાકોરજીને જે મગજ ધરાવવાનો હોય તે અંગેની કંઈ તાજવીજ કરી નહીં. આસો સુદ આઠમને દિવસે શિબિરનો પ્રારંભ થયો. પ્રબોધ સ્વામીએ ઠાકોરજીને મગજ ધરાવવા માટે દાસ સ્વામીને પૂછ્યું. મગજ તો હતો નહીં, એટલે બંને વિચારમાં પડ્યા. ત્યાં વગડામાં ધરાવ્યા વગરનું ચોખ્ખું મિષ્ટાન તાત્કાલિક ક્યાંથી લાવવું? ત્યાં તો સામે જ ટોરેન્ટોના મુક્તરાજ જયંતિભાઈ મળ્યા. તેઓ મોડી રાત્રે મોટર રસ્તે કેનેડાથી આવ્યા હતા. સંતોએ સહજ જ પૂછ્યું કે તમારી પાસે ઠાકોરજીને ધરાવવા જેવું કોઈ મિષ્ટાન છે? આ સાંભળી જયંતિભાઈ એકદમ જ મોટેથી હસી પડ્યા અને ખુશ થતા કહે, 2 દિવસ પહેલા જ સ્વામીશ્રીએ મને ફોનમાં કહેલું કે ઠાકોરજી માટે સરસ મગસ બનાવીને લઈ આવજો. તે હું આપવા માટે તમને જ શોધતો હતો. આ સાંભળી સંતો તો આશ્ચર્યચકિત જ થઈ ગયા કે ઠાકોરજીની સેવામાં આપણી આવી ભૂલ થવાની હશે તે જાણીને અંતર્યામીપણે સ્વામીશ્રીએ અગાઉથી જ મગસ લાવવા માટે આજ્ઞા કરી દીધી અને સમયસર પહેલો ભેટો પણ આપણને જયંતિભાઈનો જ કરાવ્યો. સ્વામીશ્રીનું ઠાકોરજી પ્રત્યેનું કેવું નિરંતર અનુસંધાન! જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.